આજના ઝડપી જીવનમાં તણાવ છે, અશાંતિ છે, ચારે બાજુ ખેંચતાણ છે, ત્યારે યોગ શાંતિ, સ્વાસ્થ્ય અને સંતુલનનો માર્ગ બતાવે છે. સોશિયલ મીડિયાના યુગમાં તો યોગ આરોગ્યનું અમૃત ગણાય છે. વિશ્વભરમાં લોકો જ્યારે સ્વાસ્થ્યની શોધમાં છે, ત્યારે ભારતે દુનિયાને યોગરૂપી અમૃત આપ્યું. યોગ તંદુરસ્ત જીવન જીવવાનો શાંતિમય રસ્તો છે. દર વર્ષે 21 જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે 21મી જૂન પસંદ કરવામાં આવી, કારણ કે આ દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી ટૂંકો દિવસ છે. વડાપ્રધાન મોદીએ આ દિવસ સૂચવ્યો કારણ કે તે વિશ્વના ઘણા ભાગો માટે મહત્વપૂર્ણ છે. हमें योग को एक अतिरिक्त काम के तौर पर नहीं लेना है. हमें योग को जानना भी है, हमें योग को जीना भी है. हमें योग को पाना भी है, हमें योग को अपनाना भी है और हमें योग को पनपाना भी है. और जब हम योग को जीने लगेंगे, योग दिवस हमारे लिए योग करने का नहीं बल्कि अपने स्वास्थ्य, सुख और शांति को सेलिब्रेट करने का माध्यम बन जाएगा. જ્યારે આખી દુનિયા યોગ દિવસની ઉજવણી કરતું હોય, ત્યારે ગુજરાત પણ બની ગયું છે યોગ પ્રેમી રાજ્યોમાં એક આદર્શ ઉદાહરણ. ગુજરાત સરકારે યોગને માત્ર એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત નથી રાખ્યો, પરંતુ રોજિંદા જીવનમાં યોગને દિનચર્યાનો ભાગ બનાવવાનો સંકલ્પ લીધો છે. ગુજરાત સરકારે યોગના પ્રચાર અને પ્રસાર માટે અનેક પ્રકારની પહેલ કરી છે, જે લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભૂપેન્દ્રભાઈની સરકારે રાજ્યમાં યોગને પ્રચલિત કરવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની રચના કરી છે. વડાપ્રધાનશ્રીના યોગને વિશ્વવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ બોર્ડનો મુખ્ય હેતુ યોગને રાજ્યના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો, યોગ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો અને લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. આ બોર્ડ યોગ ટ્રેનર્સની નોંધણી, તાલીમ અને યોગ શિબિરોનું આયોજન કરે છે. રાજ્યના મેટ્રો સિટીઝમાં કોર્પોરેશનના ગાર્ડનમાં પણ વિના મૂલ્યે યોગની તાલીમ આપવામાં આવે છે, જેના કારણે અનેક લોકોનું સ્વાસ્થ્ય સુધર્યું છે. રોજ સવારે જો નિયમિત યોગ અભ્યાસ કરીએ તો દિવસ આખો ખૂબ સારો જાય છે. એટલે લોકોને હું યોગ સાથે જોડાવા પૂરો એમને કરું છું. 21 જૂને જેમ ખાલી 21 જૂન એક જ એક યોગ દિવસ છે એવું નથી, પણ રોજ યોગ દિવસ તરીકે ગણતરી મૂકી અને રોજ યોગ કરો અને નિરોગી રહો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વસ્થ ગુજરાત મિશન હેઠળ યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાય છે, જેમાં સૂર્ય નમસ્કાર જેવા અભિયાનોનો સમાવેશ થાય છે. આ અભિયાન યોગ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મને ઘણા ટાઈમથી પગની એડીમાં અને પગ ઘૂંટણમાં અને એ બધામાં ઘણી બધી તકલીફ હતી, એટલે પછી મેં અહીંયા યોગ ચાલુ કર્યા અને યોગથી મને ઘણો બધો ફેર પડ્યો છે. અને અહીંયા બધા શિક્ષકો બહુ જ સારી રીતે એક એક આસનને બહુ જ સમજણ સાથે સમજાવે છે. આપણને પૂરા શરીરમાં એનો અસર થાય છે અને એનો શું પ્રભાવ છે, તમારા શરીરમાં શું તકલીફ છે અને કયા આસન નહીં કરવાના, એ પણ બધી બહુ જ સમજણ સાથે અહીંયા સમજાવવામાં આવે છે. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યોગ સમર કેમ્પ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. યોગ સમર કેમ્પમાં વિવિધ આસનો જેમ કે તાડાસન, વૃક્ષાસન, પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ વિલોમ વગેરેની તાલીમ આપવામાં આવે છે. આ સિવાય ગુજરાત સરકારે રાજ્યમાં હેલ્થ એન્ડ વેલનેસ ક્લિનિક શરૂ કર્યા, જે યોગ અને નેચરોપેથી દ્વારા સ્વાસ્થ્ય સુધારણા પર ધ્યાન આપે છે. આ ક્લિનિક્સ લોકોને યોગ આધારિત સારવાર અને જાગૃતિ પૂરી પાડે છે. યોગ એ માત્ર એક કસરત નથી, તે એક જીવનશૈલી છે, જે લોકોને તેમની જાત સાથે જ નહીં પરંતુ વિશ્વ સાથે જોડે છે. તો આજથી જ શરૂઆત કરો, શ્વાસ લો, ધ્યાન કરો અને આરોગ્યનું અમૃત અપનાવો. પ્રસ્તુત કરતા